નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 સાયન્સનું ગણિત. ગણિતમાં આપણે પહેલું પ્રકરણ નંબર 1 ગણ એ આપણે ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે પ્રકરણ નંબર 1માં આપણે શું શું શીખવાના છીએ એ જોઈ લઈએ. તો પ્રકરણ નંબર 1 ઓવરવ્યુ 1.1 ફર્સ્ટ વન ઇઝ પ્રાસ્તાવિક ગણ અને તેમનું નિરૂપણ, ખાલી ગણ, શાંત અને અનંત ગણો, સમાન ગણ, ઉપગણ, ઘાત ગણ, સાર્વત્રિક ગણ, વેન આકૃતિ, ગણક્રિયાઓ, પૂરક ગણ, બે ગણના યોગગણ અને છેદગણ પરના વ્યવહારિક કૂટ પ્રશ્નો. તો સ્ટુડન્ટ્સ, આપણે હવે આ 12 વસ્તુ જોવાની છે પ્રકરણ નંબર 1 ગણમાં. આજના વિડિયો લેક્ચરમાં હું તમારી આ બે વસ્તુ કવર કરીશ, 1.1 એન્ડ 1.2. તો સ્ટુડન્ટ્સ, આપણે સ્ટાર્ટ કરીએ 1.1 પ્રાસ્તાવિક. તો 1.1માં છે જર્મન ગણિત શાસ્ત્રી ગેયોર્ગ કેન્ટર એ 1845 થી 1918 ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો. સંબંધ અને વિધેયોના સિદ્ધાંતો વ્યાખ્યાયિત કરવા માટે ગણનો ઉપયોગ થાય છે. આ બે જ પોઈન્ટ છે પ્રાસ્તાવિકમાં. નેક્સ્ટ છે 1.2 ગણ અને તેમનું નિરૂપણ. તો હવે આપણે જોઈએ ગણ અને તેમનું નિરૂપણ. સૌથી પહેલા ગણ એ અમુક ચોક્કસ વસ્તુઓના સુવ્યાખ્યાયિત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે n, તો તમને બધાને ખબર જ હશે n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે એમાં કેવા પ્રકારની સંખ્યા આવે? પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય, એમાં આવશે 1 2 3 અપ ટુ 100 અનંત સુધી આ ચાલે. પછી છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતના દર્શાવાય? પૂર્ણાંક સંખ્યાઓ નેગેટિવમાં તે અનંત સુધી ચાલે. પછી આવશે -3 -2 -1 0 1 2 3 અપ ટુ 100. પછી આવશે સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓને કેવી રીતના દર્શાવાય? કે જે p/q ના ફોર્મમાં હોય, ત્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, કે q કોઈ દિવસ 0 ન હોય. q કેમ 0 ન હોય? કેમ કે છેદમાં છે. q ક્યારેય 0 ન હોય અને p બિલોંગ્સ ટુ z હોય. તો p એ z માંથી હોય, q ક્યારેય 0 ન હોય, p અને q બંને. તો એને કહેવાય સમય સંખ્યા p/q ફોર્મમાં. તો ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ તરીકે કહું, 1/2 છે, 2/3 છે, 5/7 છે, આવા કંઈ પણ હોય તો એને શું કહેવાય? સમય સંખ્યા. હવે આવે છે અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? કે તમને કંઈ પણ આવું રૂટમાં આપ્યું હોય કે √2 છે, √5 છે, આવી બધી જે સંખ્યાઓ હોય, પછી પાઈ છે, ઈ છે, આવી બધી જે સંખ્યા છે એને શું કહેવાય? અસમય સંખ્યા. પછી આવે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? કે આ બધી જ સંખ્યા આની અંદર આવી જતી હોય તો એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કે આની અંદર આવા બધા ધન પૂર્ણાંક આવી જતા હોય, ધન અને ઋણ પૂર્ણાંક આવી જતા હોય. p/q ફોર્મ વાળું છે, જ્યાં q નોટ ઇક્વલ ટુ 0 હોય ને p અને q બે z માંથી હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાંથી હોય. 1/2 2/3 5/7 વાળા ફોર્મ છે. આ બધી જ સંખ્યા જો આ એકમાં આવી જાય તો એને વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવાય. હવે નીચે લખ્યું છે કે ગણને સંકેતમાં કેપિટલ અક્ષરો બધા ABCXYZ કેપિટલ અંગ્રેજીમાં પહેલી ABCD વડે દર્શાવાય છે. જો સ્મોલ a એ ગણ એનો ઘટક હોય તો તેને સંકેતમાં A બિલોંગ્સ ટુ A વડે દર્શાવાય છે. અને વંચાય બિલોંગ્સ ટુ, અને આનો મતલબ એવો થાય કે આ જે ઘટક છે એ આ ગણમાં આવેલો છે. પછી લખ્યું છે નીચે, જો B એ ગણ એનો સભ્ય હોય તો તેને B એ ગણ એનો સભ્ય ન હોય તો તેને સંકેતમાં B ડઝ નોટ બિલોંગ્સ ટુ A વડે દર્શાવાય છે. આનો મતલબ ડઝ નોટ બિલોંગ્સ ટુ નો મતલબ એવો થાય કે આ જે નંબર ગણ સભ્ય છે, ઘટક,
બી એ એમાં નથી. બરાબર. પછી નીચે લખ્યું છે ગણના સભ્યોને છગડિયા કૌંસમાં દર્શાવાય છે. જો આપણે ગમે તે ગણ હતો, અહીંયા આપણે બધાને છગડિયા કૌંસમાં જ તે દર્શાવ્યું છે. તો ગણના જે પણ કાંઈ સભ્યો હોય એ બધા એને શેમાં દર્શાવાય? છગડિયા કૌંસમાં જ દર્શાવાય. તો હવે નેક્સ્ટ છે ગણના સભ્યોના દાખલા તરીકે એ. હવે સપોઝ મેં કોઈ પણ એક એક્ઝામ્પલ લીધું છે, એ લીધો છે, ગણ એ ઇક્વલ ટુ 2 4 6 8. આ 4 સભ્યો ગણ એના છે. તો આ 2 છે એ ગણ એમાં આવેલો છે, એટલા માટે લખ્યું છે કે 2 બિલોંગ્સ ટુ એ. પછી આ જે 10 છે, તો 10 રહ્યો એ એમાં આવેલો નથી, એટલા માટે લખ્યું છે કે 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. પછી નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ બી. બી ઇક્વલ ટુ મેં લખ્યું છે 1 3 5 7. આ જે એક રહ્યો તો 1 બિલોંગ્સ ટુ બી, 3 બિલોંગ્સ ટુ પણ બી આવે કેમ કે એની અંદર આવેલો છે. પછી લખ્યું છે 9 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, કેમ કે આ ગણની અંદર 9 નથી, એટલા માટે લખ્યું છે કે 9 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. પછી ગણને બે રીતે દર્શાવાય છે. એક તો છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. તો સૌથી પહેલા આપણે યાદીની રીત શીખીએ કે યાદીની રીત કેવી રીતના હોય. તો યાદીની રીતમાં છે કે આ રીતમાં ઘટકોનું પુનરાવર્તન થયા વગર છગડિયા કૌંસમાં લખવામાં આવે છે. ઘટકોનું પુનરાવર્તન ન થાય. તો હું તમને બે એક્ઝામ્પલની મદદથી સમજાવું કે સૌથી પહેલું એક્ઝામ્પલ છે એ ઇક્વલ ટુ આ મેથેમેટિક્સ એક આખો અક્ષર લખ્યો છે. તો મેથેમેટિક્સ અક્ષરોનો ગણ, એક આ આખો શબ્દ છે મેથેમેટિક્સ. તો હવે આપણે અક્ષરોનો ગણ લખવાનો છે. તો નીચે મેં જવાબ, હવે યાદીની રીત શું કહે છે કે આ રીતમાં ઘટકોનું પુનરાવર્તન થયા વગર, એટલે આપણે ઘટકોનું પુનરાવર્તન નથી કરવાનું. તો જો સૌથી પહેલા તો એમ, તો અહીંયા મેં એમને એમ નામ રાખ્યું. પછી એ, તો એ એવી જ રીતના. પછી ટી, તો ટી. એચ, એચ એમ નામ. ઈ, તો ઈ. પછી વળી પાછો અહીંયા એમ આવ્યો, પણ હવે અહીં આપણે એકવાર તો એમ લખી નાખ્યું છે, એટલા માટે હવે બીજી વાર આપણે એમ નહીં લખીએ. પછી અહીંયા લખ્યું છે એ, તો કે એમાંય તમે અહીંયા એકવાર એ લખી નાખ્યું છે, એટલે આપણે બીજી વાર એ નહીં લખીએ. પછી છે ટી, તો ટી ને એકવાર લખી નાખ્યો છે, એટલા માટે નહીં લખીએ. આઈ, તો અહીંયા આવશે આઈ. પછી આવશે સી, તો અહીંયા સી, અને અહીંયા પછી આવશે એસ, તો એસ. તો આવી રીતના મેથેમેટિક્સ યાદીની રીતે આવી રીતના લખાય. નેક્સ્ટ આપણને આપ્યું છે સ્કૂલ. સ્કૂલ અક્ષરનો ગણ શું થાય? તો અહીંયા આપણે કેવી રીતના લખશું? બી બરાબર, સૌથી પહેલા તો એસ એમના, પછી સી એચ ઓ. હવે ડબલ ઓ છે તો આપણે એક જ વાર ઓ લખશું અને પછી એલ. તો આને કહેવાય યાદીની રીત. એમાં આ રીતમાં ઘટકોનું પુનરાવર્તન આપણે કરવાનું નહીં, તો એને કહેવાય યાદીની રીત. નેક્સ્ટ આપણે જોઈએ ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીત જોઈએ કે આ રીતમાં ગણમાં ચોક્કસ પ્રકારના ગુણધર્મ સમાયેલો હોય છે. એ તમને વધારે છે ને એક્ઝામ્પલ દાખલા ઉદાહરણથી ક્લિયર વધારે ને વધારે થશે. આ રીતમાં ગણમાં ચોક્કસ પ્રકારના ગુણધર્મ સમાયેલો હોય છે અને તે ચોક્કસ ગુણધર્મમાં સમાધાન કરતું હોય તેવા ઘટકો લેવામાં આવે છે. તો એમાં આપણે સૌથી પહેલું ઉદાહરણ જોઈએ. એ બરાબર એક્સ સ્ક્વેર. એક્સ એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. હવે તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા તો ખબર જ હશે. વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તે વિભાજ્ય, બાકીની બધી જ સંખ્યા રહે એ અવિભાજ્ય. હવે અહીંયા બેકી લખ્યું છે, તો બેકી અવિભાજ્ય સંખ્યા તો એક જ આવશે. તો એ ઇક્વલ ટુ ટી અને નંબર ઓફ, એટલે આની અંદર કેટલા સભ્યો આવેલા છે? તો કે એક જ તે, તો નંબર ઓફ એ ઇક્વલ ટુ 1. નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. બી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. એક્સ એ 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આવશે? 1 2 3 4 5 6 7 8 9. છગડીયો કૌંસ કરતા ભૂલવાનું નહીં, કેમ કે ગણને કાયમ માટે આપણે છગડીયા કૌંસમાં જ લખીએ. હવે નંબર ઓફ ઘટકો કેટલા છે બીમાં? તો કે 1 to 9, એટલે એટલા માટે આપણે નંબર ઓફ બી ઇક્વલ ટુ 9 લખ્યું. નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ. સી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. એક્સ એ 25 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. 25 કરતા નાની અવિભાજ્ય સંખ્યા.
સોરી હો, અહીંયા મારી લખવામાં ભૂલ થઈ ગઈ છે. 25 કરતા નાની અહીંયા અવિભાજ્ય સંખ્યા નહીં આવે, એકી સંખ્યા આવશે. ઇટ્સ માય મિસ્ટેક. અહીંયા અવિભાજ્ય સંખ્યા નહીં આવે, અહીંયા આવશે એકી સંખ્યા આવશે. 25 કરતા નાની એકી સંખ્યાઓ. તો 25 કરતા નાની એકી સંખ્યા કઈ છે? તો કે 1 3 5 7 9 11 13 15 17 19. અહીંયા મારું લખવામાં ભૂલ થઈ ગઈ છે. 19 પછી અહીંયા છગડીયો કૌંસ પૂરો નહીં થઈ જાય. પછી આવશે 21 23. 25 કરતા નાની એકી સંખ્યાઓમાં 1 3 5 7 9 11 13 15 17 19 21 and 23. તો હવે આમાં નંબર ઓફ સી આપણે કાઉન્ટ કરીએ તો કેટલા હશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અહીંયા ટોટલ આવશે 12. નંબર ઓફ સીમાં આવશે 12. સમજાણું? નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 4. b બરાબર x where x plus 8 where x belongs to n. હવે અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે. આપણે આ સમીકરણને સમાધાન કરે ને એવું કરવાનું છે. અહીંયાથી આપણે x ને ગોતવાનું છે. x ની વેલ્યુ શું આવશે? તો અહીંયા આપણને આપ્યું છે કે x વત્તા 8 ઇક્વલ ટુ 11. તો આને કેવી રીતના લખાય? x ઇક્વલ ટુ 11 આ પ્લસ 8 છે, ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો શું આવશે? -8. તો આને કેવી રીતના લખાય? x ની વેલ્યુ શું મળશે? x ઇક્વલ ટુ 3. તો અહીંયા આપણે લખ્યું છગડીયા કૌંસમાં 3 અને નંબર ઓફ ડી. તો આની અંદર કેટલા સભ્યો આવેલા છે? તો કે એક જ છે. Now next, fifth example, e equal to x where x is less than 5 where x belongs to n. 5 કરતા નાના જે સભ્યો આવેલા છે કેમાંથી x ક્યાંથી લેવાનો છે? તો કે n એટલે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનો છે. તેમાંથી શું આવશે? 1 2 3 4 where number of e માં શું આવશે? 4. ઠીક છે. Now next example number 6. એક્ઝામ્પલ નંબર 6 માં લખ્યું છે x where x is greater or equal to 6. અહીંયા ઇક્વલ ટુ આપેલું છે. 6 કે 6 કરતા વધારે જેટલા આવે એ x ક્યાંથી લેવાનો છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી. તો અહીંયા લખશું આપણે 6 7 8 9 અપ ટુ શું? આ તો અનંત સંખ્યા સુધી ચાલશે, ક્યાંય સ્ટોપ જ નહીં થાય. 6 7 8 9 10 11 12 20 50 70 100 1000 ઇન્ફાઇનાઇટ સુધી ચાલશે. તો આની અંદર સભ્યો કેટલા આવેલા હશે? તો અહીંયા મેં લખ્યું છે ઇન્ફાઇનાઇટ. તો હવે સ્ટુડન્ટ, મે બી તમને યાદની રીત તો ઇઝી છે, તો એ તો તરત તમને આવડી જશે કે એમાં ખાલી ઘટકોની પુનરાવર્તન નથી કરવાની, પણ આ જે ગુણધર્મની રીત છે એમાં આવા બધા તમને ગુણધર્મ આપેલા હશે, એના ઉપરથી તમારે કરવાનું છે. તો હવે હું તમને જે નેક્સ્ટ દેખાડું એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે તમારી જાતે કરવાની ટ્રાય કરજો. હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ બધા એના સોલ્યુશન હું તમને કરાવડાવીશ કે આ બધા જે ઇક્વેશન તમને આપ્યા હોય તેને ગુણધર્મની રીતના આપણે સોલ્વ કરવા હોય તો આપણે એને કેવી રીતના કરી શકીએ. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી નેક્સ્ટ મેં ઘણા બધા એક્ઝામ્પલ તમારી માટે ગોતીને રાખ્યા છે. તો તમે લોકો બને તો આ બધાને ટ્રાય કરજો. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બધા એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવડાવીશ અને સમજાવીશ કે કઈ રીતના આપણે સોલ્વ કરવાનું, કઈ રીતના આન્સર આવશે. સો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ. અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરતા રહ્યો. સો થેન્ક યુ સો મચ એન્ડ બાય.